सतगुरु भगवान की जय। सनातन धर्मની જય। નર રે અધુરિયાની સાથે નેડો ના કરીએ એટલે શું? નેડો એટલે શું અને અધુરિયા એટલે શું? અને એક પંક્તિ ગંગા સતી માના ભજનમાં પણ આવે છે કે જાણ્યા જેવી વસ્તુ અજાણ છે, અધુરિયાને ન કહેવાય. અરે અધુરિયા અમુક સ્થળ પ્રમાણે અધુરિયાને અલગ અલગ કહેવામાં આવે છે. એક નેડો એટલે સ્નેહ, પ્રેમ. આ વસ્તુ અધુરિયા સાથે ન કરીએ. અધૂરો માણસ એટલે કે કોઈ પૈસાથી કે સંપત્તિથી અધૂરો નહીં, પણ વિચાર, સમજણ, સંસ્કાર, જ્ઞાનથી અધૂરો હોય તેવો વ્યક્તિ છે અધૂરો. માણસ અહંકારી છે તેને અધૂરિયો કહેવાય. ક્ષણિકવારમાં ગુસ્સો આવી જાય તેને પણ અધૂરિયો કહેવાય. અથવા જેની પાસે વફાદારી નથી તેને પણ અધૂરો ગણાય છે. આવા માણસો સાથે નેડો ના કરીએ. નેડો એટલે પ્રેમ કહેવાય, મિત્રતા કહેવાય. એની સાથે બેઠક પણ ન કરાય. આવા અધૂરા પરિપક્વ માણસ સાથે ક્યારેય ઊંડો સંબંધ, મિત્રતા કા સ્નેહ રાખવો નહીં જોવે. કેમ કે અધૂરિયા માણસ વિશ્વાસનો અભાવ હોય અને અધૂરો કહેવાય. સુખમાં આપણી સાથે રહેશે પણ દુઃખ જેવું આવશે એટલે તરત જ પોતાનો પક્ષ પણ બદલી લેશે. આવા માણસને અધૂરિયા કહેવાય. માન સન્માન અને જોખમ જે વ્યક્તિ પોતે અંદરથી છીછરો છે એ ક્યારેય આપણી મિત્રતા નિભાવી શકતો નથી, એની કદર કરતો નથી, આને પણ અધૂરિયો કહેવાય છે. જે ભ્રમણામાં છે એને પણ અધૂરો કહેવાય. જે ઘડો છલકાઈ જાય એને પણ અધૂરો કહેવાય. જેમનામાં જ્ઞાન ઓછું છે અને દેખાડો વધારે છે આને પણ અધૂરિયો કહેવાય. એ પણ કંઈ કામમાં આવતો નથી. ગંગામાના ભજનમાં પણ આવે છે, અધૂરિયા કોને કહેવાય? જાણ્યા જેવી વસ્તુ અજાણ છે, આ તો અધૂરિયાને ન કહેવાય પાનબાઈ. અધૂરિયો એટલે કે પૂરો પોતાના માનસિકથી, પોતાના મનથી જ્ઞાન ભરેલો હોય, જે મનમુખી હોય અને પોતાના મનથી જે નક્કી કરે આ જ સાચું છે, આ જ સત્ય છે, એ પૂરેપૂરો ભરાઈ ગયેલો હોય. આને પણ અધૂરિયો કહેવાય છે. કેમ કે એ ભરાઈ ગયેલો સહેજ પણ એને કોઈ વિષય વાસના, કોઈ આપત્તિ વિપત્તિમાં તરત એ ઘડો છલકાઈ જાય છે. ભરેલો હોવા છતાં પણ આને અધૂરો કહેવાય. જે છલકાઈ જાય એને પણ અધૂરો કહેવામાં આવે છે. તો આવા અધૂરા માણસ સાથે પ્રીત ન કરવી, એની સાથે નેડો ન બાંધવો. જ્ઞાનનો અભાવ હોય, વિશ્વાસનો અભાવ હોય, છલકાઈ જતો હોય, ઘડી ઘડીમાં ક્રોધ આવી જતો હોય, આવા માણસને અધૂરિયા નર કીધા છે. આવા અધૂરિયાથી શેતીને ચાલવું, સમજીને ચૂપ રહેવું, અધૂરિયાથી નેડો ન કરીએ. સતગુરુ ભગવાન કી જય। સનાતન ધર્મની જય।